ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 1 ની અંદર એક્સરસાઇઝ 1.1 જેમાં ક્વેશ્ચન 1 છે. નીચે આપેલ સંબંધો પૈકી સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંબંધોના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો. એક વખત રિવિઝન કરી લઈએ ફટાફટ. તો એમાં ફર્સ્ટ હતું સંબંધોના પ્રકારોની અંદર સંબંધના પ્રકારો. એમાં ફર્સ્ટ આપણે જોતું રિક્ત સંબંધ. ઓકે, તો એમાં તો શું આવતું હતું? રિક્ત સંબંધની વાત કરીએ તો જો r = 5 આવે, r = 5 મળે તો એને શું કહેતા હતા આપણે? રિક્ત સંબંધ. સેકન્ડ જોઈએ તો આપણે સાર્વત્રિક સંબંધ. એની અંદર r = જો a ક્રોસ a આપણો સેટ મળી જતો હોય તો એને શું કહેવાય છે? સાર્વત્રિક સંબંધ. થર્ડ વાત કરીએ આપણે સ્વવાચક. સ્વવાચક સંબંધ. તો સ્વવાચક સંબંધમાં પ્રત્યેક સ્મોલ a belongs to a માટે ક્રમિક જોડ a belongs to r તો શું કહેવાય છે? સંબંધને સ્વવાચક કહેવાય. પ્રત્યેક સ્મોલ a belongs to a માટે એનો મતલબ શું? કે જે તમે ગણ આપ્યો હોય બરાબર, એની અંદર જેટલા પણ એલિમેન્ટ છે એ બધા જ માટે આપણે શું જોવાનું છે? કે ક્રમયુક્ત જોડ, એટલે કે બંને સમાન એલિમેન્ટ મળે છે કે નહીં. બરાબર, a belongs to r થાય છે કે નહીં. દરેક એલિમેન્ટ a જે છે એના આપણે a belongs to r થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું. એન્ડ ફોર્થ વન ઇઝ સંમિત સંબંધ. તો સંમિત સંબંધની અંદર ab belongs to r તો શું મળવું જોઈએ? ba belongs to r થાય તો એને શું કહેવાય છે? સંમિત સંબંધ. શું લઈ લેવાનું છે આપણે? ab belongs to r લઈ લેવાનું છે અને તેના પરથી શું આવવું જોઈએ? ba belongs to r થાય એટલે કે ક્રમ જે છે બરાબર, ઘટકો એને ઉલટાવી દેવાના. બરાબર, જો એવું મળતું હોય તો શું કહેવાય છે? એને સંમિત સંબંધ. એન્ડ ફિફ્થ વન ઇઝ પરંપરિત સંબંધ. તો આપણે બે ક્રમથી જોડ લઈ લેવાની છે. ab belongs to r અને bc belongs to r. તો એના પરથી આ બે વસ્તુ લઈને શું મળવું જોઈએ? જે તમારો ફર્સ્ટ ક્રમથી જોડવા છે એનો પહેલો ઘટક અને સેકન્ડનો બીજો. ફર્સ્ટનો પહેલો, સેકન્ડનો બીજો એ ઘટક તમારે મળવો જોઈએ. ac belongs to જો r થાય તો એને શું કહેવાય છે? પારંપરિક સંબંધ. બરાબર, તો આ થઈ આપણું સંબંધોના પ્રકારનું રિવિઝન. સંમિત, સ્વવાચક, સંમિત અને પારંપરિક. બરાબર, આ ત્રણ કન્ડિશન માટે આપણે આ ક્વેશ્ચન 1 ની અંદર ચેક કરવાનું છે. તો ક્વેશ્ચન 1 આપ્યો છે એની અંદર ફર્સ્ટ જોઈએ તો ગણ a = 1 2 3 4 અપ ટુ 14 પર વ્યાખ્યાયિત સંબંધ. તમને ગણ a આપ્યો છે જેમાં એલિમેન્ટ કયા છે? 1 2 3 4 અપ ટુ 14 સુધી. પર વ્યાખ્યાયિત સંબંધ r xy જ્યાં 3x - y = 0 આપ્યો છે. સંબંધ r તમે વ્યાખ્યાયિત કરીને આપ્યો છે. ઓકે, હવે સંબંધ r જે છે એ શાના પર વ્યાખ્યાયિત થાય? a થી b પર. બરાબર, એટલે કે જે બે ગણ આપ્યા હોય એને કરતી ગુણાકાર. બરાબર, એના ઉપગણનો જે ગણ બને એને આપણે સંબંધ કહીએ છીએ. ઓકે, તો તમને અહીં ગણ a આપ્યો છે તો આપણે ફર્સ્ટ a ક્રોસ a શોધીએ. તો a જે ગણ આપ્યો છે એ લખી દો અપ ટુ 14 ક્રોસ ફરી એ લખીશું અપ ટુ 14. ઓકે, હવે જો આપણે ક્રમયુક્ત જોડ બનાવવી હોય તો શું આવે? કે તમારો પહેલો ગણ જે છે એનો પહેલો ઘટક લઈ લેવાનો, એનો તમામ જે બીજો ગણ ક્રોસ કર્યો હોય, ક્રોસ 1 2 3 4 up to 14 એના દરેક ઘટકો સાથે આપણે ક્રમયુક્ત જોડ બનાવવાની હોય છે. રાઈટ, તો આ 1 નું 1 સાથે 1 નું 2 સાથે 1 નું up to 14 સાથે થશે 1 1 1 2 1 3 up to 1 14. ઓકે, તો 1 જે છે એના તમામ ઘટકો સાથે ક્રમયુક્ત જોડ બની ગઈ. હવે ફર્સ્ટ જે ગણ છે એનો બીજો ઘટક લઈ લેવાનો અને એનો દરેક ઘટક સાથે આપણે ક્રમયુક્ત જોડ બનાવવાનો. તો એ શું આવી જશે? 2 1 થી લઈને 2 14. એ જ રીતે પછી 3 સાથે 3 થી લઈને 14 સુધી. એ જ રીતે તમારું લાસ્ટ આવશે 14 1 થી લઈને 14 2 અપ ટુ 14 14. બરાબર, તો આટલી બધી રીતે ક્રમયુક્ત જોડ બનવાની છે. હવે આપણે સંબંધ r લઈએ તો અહીં તમને શું આપ્યું છે કે r = x y જ્યાં 3x
3x - y = 0 આવું આપ્યું છે તો માઈનસ y જે છે ને બરાબર હું બીજી બાજુ લઈ જાઉં બરાબર તો શું થઈ જશે પ્લસ y થઈ જશે તો આના પરથી મને શું મળશે r તો ક્રમિક જોડ xy જ્યાં 3x = y મળે તો એને શું લખી દઉં છું y = 3x ઓકે હવે હું આ તમારું જે r છે એને યાદીના સ્વરૂપે લખીશ તો આપણે x ની વેલ્યુ મૂકતા જઈએ બરાબર અને y શું આવે છે એ ચેક કરશું એટલે શું મળશે આપણને ક્રમિક જોડ મળવાનું બરાબર જો x = 1 ઓકે આપણી પાસે જે ગણ આપ્યો છે 1 2 3 4 up to 14 આપ્યો છે એટલે આપણે 1 થી સ્ટાર્ટ કરીશું બરાબર x = 1 તો y શું આપ્યું છે y = 3 * x છે તો જ્યાં x છે ત્યાં આપણે વેલ્યુ મૂકવાની છે તો 3 * 1 3 * 1 કેટલા થશે 3 તો તમારી ફર્સ્ટ ક્રમિક જોડ શું બનવાની 1 3 એટલે કે તમે x ની વેલ્યુ જ્યારે 1 લેશો ત્યારે તમને y કેટલા મળે છે તો 3 મળે છે એ જ પ્રમાણે જો x = 2 તો y = 3 હવે x ની વેલ્યુ શું મૂકીશું આપણે 2 તો 3 * 2 is 6 તો જ્યારે આપણે x = 2 લઈએ છીએ ત્યારે y શું મળે છે 6 ઓકે હવે x = 3 લઈ લો તો y = 3 * 3 3 * 3 is 9 તો ક્રમિક જોડ શું મળશે 3 અને તમારું y શું મળે છે 9 ઓકે હવે આપણે રિવિઝન તો કરી લીધું ઓલરેડી સંબંધના પ્રકારો વિશે ક્લિયર કરી નાખીશું મને જલ્દી યાદ રહેશે એટલા માટે ઓકે x = 3 થઈ ગયું હવે લઈ લઈએ x = 4 તો y = શું આવશે 3 * 4 = 12 માટે ક્રમિક જોડ શું મળશે x ની કિંમત તમારી 4 છે અને y ની કિંમત 12 x = 5 લઈ લઈએ તો y = 3 * 5 3 * 5 is 15 પણ 15 જે છે એ તમારા ગણ a ના અંદર છે તો ક્યાં સુધી ગણ a આપ્યો છે તમને 1 થી લઈને 14 સુધી આપ્યો છે પણ 15 અંદર નથી = 15 માટે જે શક્ય નથી બરાબર માટે x y = 3 * 5 શું મળ્યું 15 બરાબર એટલે આ તમારું જે છે 5 જે તમારી ક્રમિક જોડ બનશે 5 15 શું થવાની શક્ય નથી કારણ કે શું આવશે 15 does not belongs to a બરાબર એટલે તમારી ક્રમિક જોડ જે છે એ કઈ આવવાની 1 3 2 6 3 9 અને 4 12 બરાબર સંબંધ r ની અંદર માટે r = લખી દઈએ પહેલી ક્રમિક જોડ 1 3 સેકન્ડ છે 2 6 થર્ડ છે 3 9 અને ફોર્થ છે 4 12 ઓકે x = 5 વાળું તમારું આવશે નહીં તો આ થયો આપણો સંબંધ r ઓકે હવે આની ઉપરથી આપણે જે તમને સંબંધ આપ્યો છે એ સ્વવાચક છે સંમિત છે કે નહીં પારંપરિક છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે બરાબર તો ફર્સ્ટ સ્વવાચક માટે ઓકે તો સ્વવાચક માટે શું જોવાનું હોય આપણે કે પ્રત્યેક a belongs to a માટે બરાબર તો પ્રત્યેક a belongs to a માટે એટલે સ્મોલ a એ શું છે તો ગણ a આપ્યો છે એના એલિમેન્ટ છે એનો એલિમેન્ટ બરાબર તો હવે તમારી પાસે જે ગણ a છે એના એલિમેન્ટ કયા છે તો 1 2 3 4 up to 14 તો 1 2 3 4 up to 14 માટે 1 belongs to r થાય છે કે નહીં એ આપણે જોવાનું હોય બરાબર તો 1 belongs to a માટે 1 તો r ની અંદર તમને 1 દેખાય છે ક્યાંય પણ નથી દેખાતું 1 does not belongs to r એ જો તમે કોઈ પણ એલિમેન્ટ લઈ લો એના 2 3 4 5 બરાબર એ જ રીતે 2 3 4 belongs to a માટે 2 2 3 3 4 4 does not belongs to r બરાબર 2 2 3 3 4 4 તમને કોઈ r ની અંદર મળતું નથી માટે આપેલ સંબંધ r સ્વવાચક નથી ક્લિયર થયું જે તમને r આપ્યો છે એમાં 1 3 2 6 3 9 અને 4 12 છે બરાબર તો જે સમાન ઘટકો મળવા છે ક્રમિક જોડની અંદર 1 1 છે 2 2 છે 3 3 છે એ કોઈ મળતા નથી એટલે શું થશે કે આ જે સંબંધ r છે એ સ્વવાચક નથી અને તમારે પ્રત્યેક માટે લેવાનું છે સાંભળજો પ્રત્યેક ગણ a ના એલિમેન્ટ
એટલે કે તમારો 1 1 2 2 3 3 4 4 થી લઈને 14 14 સુધી એટલે કે 1 2 4 છે અપ ટુ 14 બરાબર અપ ટુ 14 14 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર બરાબર એટલે કે એક પણ સમાન જોડ તમને ક્રમયુક્ત જોડ મળતી નથી એટલે શું થશે આપેલ સંબંધ આર એ સ્વવાચક નથી બરાબર જેટલા પણ એલિમેન્ટ a ની અંદર આપ્યા હોય એ દરેક માટે બિલોંગ્સ ટુ એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ તો જ એ સંબંધ જે છે એ સ્વવાચક કહેવાય ઓકે હવે સેકન્ડ જોઈએ આપણે સબમિટ માટે જોઈએ ઓકે તો સબમિટ માટે શું થવું જોઈએ તો AB બિલોંગ્સ ટુ R માટે BA બિલોંગ્સ ટુ R મળવું જોઈએ બરાબર જે ક્રમયુક્ત જોડ આપણે લઈએ છીએ એના ઘટકો બદલાઈ જવા જોઈએ અને એ પણ R માં હોવું જોઈએ તો પહેલી ક્રમયુક્ત જોડ છે એ લઈ લઈએ 1 3 બિલોંગ્સ ટુ R માટે હવે આ તમારું શું છે A1 અને આ A2 તો A2 તમારું ફર્સ્ટ આવવું જોઈએ અને A1 સેકન્ડ આવવું જોઈએ એટલે કે જે તમારા ઘટકો છે એનો ક્રમ તમારો બદલાઈ જવો જોઈએ જે સેકન્ડ છે ફર્સ્ટ અને ફર્સ્ટ છે સેકન્ડ થઈ જવું જોઈએ માટે શું બની જશે 3 1 તો 1 3 તો છે બરાબર પણ 3 1 તમને દેખાય છે R ની અંદર નથી માટે does not belongs to R બીજું કોઈ લઈ લઈએ 2 6 લઈ લઈએ 2 6 belongs to R માટે હવે શું થઈ જવું જોઈએ 6 તમારું 2 ની જગ્યા પર અને 2 ની જગ્યા પર 2 ની જગ્યા પર 6 અને 6 ની જગ્યા પર શું આવી જશે 2 તો 6 2 દેખાય છે આની અંદર નથી અને 6 2 does not belongs to R માટે સંબંધ R સમમિત નથી ઓકે તો આ બે વસ્તુ માટે ચેક કર્યું હવે આપણે પારંપરિક માટે ચેક કરવાનું છે હવે જોઈશું આપણે પારંપરિક સંબંધ માટે થર્ડ પારંપરિક ઓકે તો પારંપરિક માટે શું લેવાનું આપણે તો AB belongs to R અને BC belongs to R માટે લખી દઉં છું પહેલા ખ્યાલ હશે AB belongs to R અને BC belongs to R માટે AC belongs to R થવું જોઈએ ઓકે તો એ પ્રમાણે આપણે ચેક કરીશું તો તમારો જે R છે એ છે તમારો 1 3 બરાબર ફર્સ્ટ ક્રમયુક્ત જોડ લઈ લઈએ તો 1 3 belongs to R અને A B છે બરાબર તો હવે જો આપણે બીજી ક્રમયુક્ત જોડ લઈશું એમાં પહેલો ઘટક જે છે એ આપણે પહેલી ક્રમયુક્ત જોડમાં જે બીજો ઘટક લીધો હોય એ બનશે બરાબર તો આ શું છે તમારો 3 તો આ ક્રમયુક્ત જોડમાં પહેલા તમારો આવી જશે 3 તો આપણે જોવાનું કે તમારી જે આ R આપ્યું છે એની અંદર ક્રમયુક્ત જોડમાં પહેલો ઘટક 3 વાળું તે છે એ કઈ છે તો 3 દેખાય છે પહેલો ઘટક 3 બરાબર તો 3 9 વાળી ક્રમયુક્ત જોડ છે એ R ના અંદર આવેલી છે તો 3 9 belongs to R હવે આ બંને માટે શું થવું જોઈએ કે તમારી પહેલી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક અને જે બીજી ક્રમયુક્ત જોડ છે એનો બીજો ઘટક પહેલીનો પહેલો અને બીજીનો બીજો બરાબર એનાથી ક્રમયુક્ત જોડ બનાવવાનો તો શું આવેલા તમારું 1 બરાબર આ 3 3 જે સમાન છે એને ભૂલી જવાનું ઓકે અને બાકી શું બચે છે 9 બરાબર જે સમાન છે એને ભૂલી જાવ અને જે બાકી બે બચે છે લખી દો તો 1 9 હવે 1 9 જોઈએ તો 1 9 તમારા R ની અંદર આવે છે નથી આવતા તો does not belongs to R ઓકે આપણે ક્રમયુક્ત જોડ 1 3 લઈ લીધી અને 3 9 લીધી એના માટે 1 9 belongs to R મળતું નથી માટે આપેલ સંબંધ R પારંપરિક સંબંધ નથી ફરીથી કહી દઉં કે તમે જે સંબંધ R આપ્યો હોય એની આપણે તમામ ક્રમયુક્ત જોડ માટે ચેક કરવાનું હોય બરાબર આપણે ફર્સ્ટ ચેક કર્યું અને એના માટે પારંપરિક નથી આવ્યું સંબંધ પારંપરિક નથી જો તમારી જેટલી પણ ક્રમયુક્ત જોડ આપી હોય એમાંથી કોઈ પણ એક માટે જો પારંપરિક નથી એવું આવશે માટે આખો જે સંબંધ છે એ પારંપરિક નથી એવું કહેવાય સેમ વસ્તુ સમમિત માટે પણ એવું જ છે તમે 1 બાય 1 બધી જ ક્રમયુક્ત જોડ આપણે ચેક કરવાની બરાબર
ધારો કે પેજ લઈ લઈએ અને સબમિટ નથી એવું આવ્યું, મતલબ શું થશે કે આખો સંબંધ આર આપ્યો છે એ સબમિટ નથી. અને સ્વવાચક માટે જોવાનું તો ગણ એ જે આપ્યો હોય તમને એમાં જેટલા પણ એલિમેન્ટ આપ્યા છે એ દરેક માટે સમાન ઘટકની જોડ તમને ક્રમિક જોડ મળવી જોઈએ. ધારો કે તમને આપ્યું છે 1 2 3 4 અપ ટુ 14 આપ્યું છે, તો 1 1 બિલોંગ્સ ટુ આર થવું જોઈએ, 2 2 બિલોંગ્સ ટુ આર, 3 3 બિલોંગ્સ ટુ આર, એ જ રીતે 14 14 બિલોંગ્સ ટુ આર. એ રીતે બધા જ ક્રમિક જોડ જો તમને એ રીતે મળે બિલોંગ્સ ટુ આર મળે તો જ એને શું કહેવાય છે સ્વવાચક છે એવું કહેવાય. ઓકે, તો આ છે ક્વેશ્ચન 1. બહુ સિમ્પલ છે, થોડું તમે ધ્યાન આપશો એટલે આવડી જશે. ઓકે, અને આ જે સ્વાધ્યાય છે એની અંદરથી ક્વેશ્ચન 1 થી લઈને 5 સુધીની અંદર 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે એ ટાઈપના. ઓકે, ત્યાં તો એ જ પૂછાય છે હું નથી કહેતી, પણ આ રીતનો 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે ઓબ્જેક્ટિવની અંદર. સેકન્ડ જોઈશું આપણે. સેકન્ડ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ. સેકન્ડ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ. n પર વ્યાખ્યાયિત સંબંધ તમને આપ્યો છે r ક્રમયુક્ત જોડમાં xy, જ્યાં y x plus 5 અને x is less than 4. ઓકે, આવું આપ્યું છે. તો જ્યારે તમે ગુણધર્મની રીતમાં આપ્યું હોય તો પોસિબલ હોય તો એને તમારી આગળની રીતમાં ફર્સ્ટ કન્વર્ટ કરી દેવાનું. ઓકે, તો શું આપ્યું છે તમને કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આપ્યો છે માટે આપણે જે a લઈ લઈશું તો એ જ લેવાનું પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એટલે કે 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી બધી પોઝિટિવ સંખ્યાઓ આવશે. સોલ્યુશન a is equal to પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત એવું કીધું છે, બરાબર. તો 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી, બરાબર, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આપ્યો છે એટલા માટે. અને જે તમને સંબંધ r આપ્યો છે એ શું છે xy, જ્યાં y is equal to x plus 5 અને x is less than 4. સંબંધ r શું આપ્યો છે એવી ક્રમિક જોડ આપણે બનાવવાની છે જે y is equal to x plus 5 થાય અને x ની જે કિંમત છે એ 4 કરતા કેવી લેવાની છે નાની લેવાની છે. 4 કરતા નાનીનો મતલબ શું આવશે 1 2 3. શા માટે 1 થી સ્ટાર્ટ કરવાનું? કારણ કે આપણે a જે લીધો છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે 1 થી. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે એટલા માટે, રાઈટ. તો હવે x is equal to 1 માટે y is equal to જ્યાં પણ x છે ત્યાં શું મૂકી દેવાનું આપણે 1. તો 1 plus 5, 1 plus 5 is 6. એટલે તમારી પ્રથમ ક્રમની જોડ શું બનશે 1 6 બનવાની. ઓકે, હવે x is equal to 2 માટે y is equal to 2 plus 5, 5 plus 2 is 7. મારી બીજી ક્રમની જોડ શું બનવાની x ની કિંમત 2 અને y ની કિંમત 7. થર્ડ, x is equal to 3 માટે તો y is equal to 3 plus 5, 5 plus 3 is 8 અને 3 8. ઓકે, x is equal to 4 લેવાના નથી કે કારણ કે શું આપ્યું છે કે x એ શું છે 4 કરતા નાના છે. ઓકે, તો માટે r તમારું શું બનવાનું ત્રણ ક્રમિક જોડ આવવાની. ફર્સ્ટ છે તમારું 1 6, સેકન્ડ છે 2 7 અને થર્ડ છે 3 8. હવે આ r માટે આપણે ચેક કરવાનું છે કે એ સ્વવાચક થાય છે કે નહીં, સબમિટ થાય છે કે નહીં અને પરંપરિત થાય છે કે નહીં. તો ફર્સ્ટ જોઈએ આપણે સ્વવાચકતા. એના માટે શું થવું જોઈએ કે પ્રત્યેક a belongs to r માટે કે a belongs to r. તો શું લઈ લઈએ તમારું a ની અંદર 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી છે. તો ફર્સ્ટ આપણે 1 લઈ લઈએ તો 1 belongs to a માટે હવે ક્રમિક જોડમાં શું આવવું જોઈએ 1 1 સમાન પણ બંને આવવા જોઈએ, બરાબર. તો 1 1 તો 1 1 છે તમારા r ની અંદર નથી તો 1 1 does not belongs to r. સપોઝ એ રીતે હું લઈ લઉં 2 2 belongs to a માટે શું મળવું જોઈએ 2 2 belongs to r મળવું જોઈએ. તો 2 2 r ની અંદર છે નથી, does not belongs to r. તો આજે બે ક્રમિક જોડ લીધી આપણે તો r ની અંદર છે જ નહીં માટે શું થવાનું સંબંધ r
સ્વવાચક નથી. ઓકે, હવે આપણે જોઈશું સંમિત માટે. સેકન્ડ સંમિતતા ચેક કરીશું આપણે. તો શું લેવાનું છે? AB બિલોંગ્સ ટુ R માટે શું મળવું જોઈએ? તમારો ક્રમિક જોડમાં બે ઘટકો આપ્યા હોય એ ઘટકોનો ક્રમ ચેન્જ કરી નાખવાનો. ઓકે, તો ફર્સ્ટ લઈ લઈએ આપણે 1 6 માટે. તમને જે R આપ્યો છે એમાં જે પહેલી ક્રમિક જોડ છે એના માટે જોઈશું આપણે. તો 1 6 બિલોંગ્સ ટુ R માટે શું મળવું જોઈએ આપણે? આ તમારું શું છે? A1 A2 એની જગ્યા પર શું આવી જવું જોઈએ? A2 A1 એટલે કે 6 જે 1 ની જગ્યા પર આવી જવું જોઈએ અને 6 ની જગ્યા પર 1. તો 6 1 જોઈએ તો 6 1 છે આની અંદર નથી. does not belong to R માટે R સંમિત નથી. કોઈ પણ એક ક્રમિક જોડ માટે આપણે ચેક કરીએ અને જો એ does not belong to R આવતું હોય તો આખો સંબંધ R ને સંમિત કહેવાશે નહીં. હવે પરંપરિતતા માટે ચેક કરીશું. તો લઈ લઈએ 1 6 belongs to R અને હવે શું આવવું જોઈએ? આપણે પરંપરિતતા ચેક કરવું હોય તો AB belongs to R અને BC belongs to R આ બે વસ્તુ લઈ લેવાની છે અને એના પછી શું આવે છે? AC આવે છે. બરાબર, જે સમાન ઘટકો છે એને ભૂલી જવાના અને જે બાકી બે ઘટકો બચે છે પ્રથમ ક્રમિક જોડનો પહેલો ઘટક અને બીજીનો બીજો એ તમારે એલિમેન્ટ લઈ લેવાનો હોય 1C. એ belongs to R થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. રાઈટ, AC belongs to R થાય છે કે નહીં એ. તો આપણે 1 6 તો લઈ લીધું પણ હવે તમારું શું આવવું જોઈએ? કે આ બીજો ઘટક છે અને આ ઘટક પહેલો ઘટક એ સમાન આવવું જોઈએ. બરાબર, તો હવે ક્રમિક જોડ જોવાને કે એનો પહેલો ઘટક 6 હોય તો 6 છે આની અંદર? કોઈ પણ ક્રમિક જોડની અંદર નથી. માટે 1 6 belongs to R માટે કોઈ ક્રમિક જોડ કોઈ ક્રમયુક્ત જોડ નથી કે જેનો પ્રથમ ઘટક 6 હોય. માટે સંબંધ R પારંપરિક સંબંધ નથી. ઓકે, 1 6 belongs to આપણે R લઈ લીધું પણ બીજી તમારી ક્રમિક જોડ એવી નથી કે જે 6 અને બીજો કોઈ ઘટક સાથે હોય. માટે આ સંબંધને શું કહેવાશે? પારંપરિક નથી. બહુ સિમ્પલ એક્ઝામ્પલ્સ છે, 1 માર્ક્સમાં પૂછાય છે તો બરાબર ધ્યાન આપજો. ક્વેશ્ચન નંબર 3. ગણ A તો આપણું છે 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ R xy y એ x વડે વિભાજ્ય છે. તો આપણે છે કે y જે છે એ શાના વડે વિભાજ્ય છે? x વડે. જો એને લખવું હોય તો આપણે આ રીતે લખી શકાય y ભાગ્યા x બરાબર. શું આપું છું તમને કે y એ x વડે વિભાજ્ય છે એટલા માટે આપણે એને આ રીતે લખી શકીએ છીએ. બરાબર, હવે આપણે શું કરીશું? પ્રથમ તો એને જે ગુણધર્મની રીત આપ્યો છે તો આપણે r ને એની યાદની રીતમાં આપણે ફેરવીશું. તો a 1 2 3 4 5 6 બરાબર. આપણે a ક્રોસ a લખીએ તો તમારું 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6 આ રીતે લખાય. બરાબર, પછી જો આપણે ક્રમિક જોડ બનાવવાની હોય તો 1 તમારું જે પહેલો ઘટક છે એના દરેક ઘટક સાથે આપણે ક્રમિક જોડ બનાવવાનું હોય 1 1 થી લઈને 1 6 સુધી, 2 1 થી લઈને 2 6 સુધી એ રીતે. ઓકે, એ આખી આપણે લખતા નથી. હવે આપણે r ફાઇન્ડ કરીશું. તો r હવે શું કરીશ કે તમને શું આપું છે કે y જે છે એ x વડે વિભાજ્ય છે. બરાબર, તો x જે છે એ તમારા ગણ a નો એલિમેન્ટ છે. બરાબર, જે તમારો આ પહેલો છગડે કૌંસ છે એના એલિમેન્ટ આપણે લઈ લઈએ. બરાબર, તો આ ભાગ્યા 1 કરીશું આપણે. હવે જોઈએ તો જે આપણે y લેવાના છે એ 1 2 3 4 5 6 માંથી લેવાના છે. બરાબર, આ આપણે શું લેશું? y. બરાબર, તો 1 મૂકે તો 1 એ 1 વડે વિભાજ્ય છે કારણ કે 1 1 1 થાય. બરાબર, માઈનસ થશું 0 થઈ જશે. બરાબર, એ જ રીતે તમે 2 મૂકો તો 1 * 2 = 2 બરાબર 0. એ રીતે 4 મૂકશો 5 મૂકશો 6 મૂકશો તો 1 * 6 = 6. બરાબર, એટલે કે 1 જે છે આ 1 2 3 4 5 6 જે છે એ 1 વડે વિભાજ્ય
છે એટલે તમારી 1 1 થી લઈને 1 6 સુધીની બધી ક્રમયુક્ત જોડ તમારી આવી જશે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 ઓકે હવે 1 માટે થઈ ગયું આ પહેલો જે કાઉન્સ છે એમાં પહેલો ઘટક આપણો 1 થઈ ગયો બરાબર જે આપણે x ની વેલ્યુ લેવાની હતી હવે લઈ લઈએ આપણે 2 માટે બરાબર તો 2 માટે જોઈશું તો 2 માટે શું જોવાનું છે આપણે જે તમારો બીજો છેલ્લો કાઉન્સ છે એના ઘટકો આપણે ચેક કરવાના છે બરાબર તો 1 એ 2 વડે વિભાજ્ય થાય ના થાય બરાબર 2 મૂકીએ તો 2 * 1 is 2 બરાબર એટલે કે 2 એ 2 વડે વિભાજ્ય છે એટલે તમારી બધી ક્રમની જોડ શું આવવાની 2 2 સપોઝ અહીં 3 મૂકશું તો 1 * 2 * 1 is 2 1 શેષ બાકી રહેશે એટલે વિભાજ્ય નથી બરાબર પણ હવે આપણે 4 મૂકીએ તો 2 * 2 is 4 બરાબર 4 મૂકીશું તો 2 * 2 is 4 0 બરાબર એટલે તમારી શું આવવાની બીજી ક્રમયુક્ત જોડ y ની કિંમત કેટલી છે 4 અને x ની કિંમત કેટલી છે 2 તો 2 4 બરાબર એ રીતે 5 મૂકશું તો 5 પણ વિભાજ્ય ના થાય તો શું આવશે તમારું 6 તો 2 * 3 is 6 શું મળી જાય છે 0 બરાબર એટલે x ની કિંમત કેટલી આવી 2 અને y ની કિંમત તમારી આવી 3 સોરી 6 2 6 ઓકે એટલે કે x અને y ની કિંમત થઈ ગઈ હવે કયો ઘટક લેશું આપણે તો 3 લેશું અને y ની કિંમત મૂકતા જશું બરાબર તો 3 મૂકશું તો અહીં 1 મૂકી કે 2 મૂકીએ તો 3 વડે વિભાજિત થશે ના થાય બરાબર તો સપોઝ 3 * 1 is 3 તો શું થશે 3 વડે વિભાજ્ય છે બરાબર તો x ની કિંમત કેટલી છે 3 અને y ની કિંમત કેટલી છે 3 એટલે 3 આવવાનો બરાબર સપોઝ હું અહીં 5 4 મૂકીશ તો 4 એ 3 વડે વિભાજ્ય થવાનો 3 વડે ભગાશે ને 3 * 3 વસ્તુ શેષ 1 વધી જશે બરાબર એટલે વિભાજ્ય નથી બરાબર સપોઝ હું 5 મૂકીશ તો એ પણ પોસિબલ નથી 6 મૂકું તો 3 * 2 is 6 શું આવી જાય છે 0 બરાબર એટલે 6 જે છે એ 3 વડે વિભાજ્ય છે એટલે x ની કિંમત તમારી શું આવવાની 3 અને y ની કિંમત 6 ઓકે 3 નું પણ થઈ ગયું હવે કયો એલિમેન્ટ આવ્યો તમારો 4 x ની જગ્યા પર શું મૂકવાનું છે આપણે 4 તો 1 2 3 મૂકો y ની કિંમત બરાબર તો એ તો પોસિબલ બનવાનું છે નહીં 4 મૂકીશું તો 4 એ 4 વડે વિભાજ્ય છે બરાબર 4 * 4 કરશો એટલે 0 આવી જશે તો તમારી ક્રમની જોડ કઈ આવવાની 4 4 બરાબર એના પછી તો શું આવી જશે 5 6 બરાબર તો 5 6 માં તો શું વધશે તમારી શેષ વધવાની છે ઓકે એટલે તમારે એ પોસિબલ બનશે નહીં હવે લઈ લઈએ x ની કિંમત તમારી 5 બરાબર 5 માટે ચેક કરશું આપણે તો y ની કિંમત મૂકી આપણે 1 2 3 4 તમે મૂકશો તો પોઈન્ટમાં આન્સર આવવાનો છે બરાબર એટલે વિભાજ્ય થવાનું નથી 5 એ 5 વડે વિભાજ્ય થાય 5 * 5 બરાબર એટલે તમારી ક્રમની જોડ શું આવવાની 5 અને એ જ સેમ રીતે આપણે x ની કિંમત 6 લેશું તો y તમારે શું આવવાના 6 તો આ થઈ તમારી r ની કિંમત જે r છે એની યાદીની સ્વરૂપે તમે આ રીતે પ્રેઝન્ટ કરી શકશો ઓકે તો આ તમારું 1 1 થી લઈને 6 સુધીનું છે હવે આપણે આની અંદર ચેક કરશું સ્વવાચ્યતા સંમિતના પરંપરિતતા તો ફર્સ્ટ સ્વવાચ્યતા વિશે ચેક કરીશું તો શું થવું જોઈએ કે પ્રત્યેક જો યાદ વ્યાખ્યા લખી છે પ્રત્યેક a belongs to a માટે પ્રત્યેક સ્મોલ a belongs to a માટે a belongs to r થવું જોઈએ તો તમારા અહીંયા કેટલા એલિમેન્ટ છે 1 2 3 4 5 6 એટલે કે 1 2 1 માટે પણ 1 1 belongs to r થવું જોઈએ એટલે 2 માટે 3 માટે 4 માટે 5 માટે અને એ રીતે 6 માટે પણ 6 6 belongs to r થવું જોઈએ તો 1 belongs to a માટે 1 1 તો 1 1 આની અંદર છે યસ છે તો 1 1 belongs to r બરાબર એટલે 2 2 માટે ચેક કરશો તો 2 2 પણ છે 3 માટે ચેક કરીએ તો 3 3 પણ છે 4 માટે ચેક કરીએ તો 4 4 પણ છે 5 માટે ચેક કરશો તો 5 5 છે 6 માટે ચેક કરશો 6 6 પણ છે તો એ જ રીતે 2 3 4 5 6 2 3 4 5 6 માટે 2 2 3 3 4 4 5 5 6 6 belongs to r માટે સંબંધ r સ્વવાચક છે ઓકે બધા જ જે તમને ગણ a આપ્યો હોય એના બધા જ એલિમેન્ટ માટે તમને
જે ક્રમયુક્ત જોડ છે એના એલિમેન્ટ સમાન મળવા જોઈએ, બરાબર? તો શું થઈ જાય કે એ સ્વવાચક છે. ઓકે, સ્વવાચક તો થઈ ગયું. હવે સેકન્ડ માટે ચેક કરીશું આપણે. સંમિત માટે સંમિતતા ચેક કરીશું. લઈ લઈએ. પહેલું તમારું ક્રમયુક્ત જોડ છે 1 1 માટે ચેક કરીશું આપણે. તો 1 1 belongs to R માટે. 1 1 belongs to R માટે જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન જોયું એના આપણે સમજેલા જ કે આ તમારું આ A1 છે અથવા A છે અને આ તમારું B છે, બરાબર? સંમિત માટે શું થવું જોઈએ કે તમારા જે ઘટકો છે એ ચેન્જ થઈ જવા જોઈએ, બરાબર? આ તમારો જે બીજો હોય એ પહેલા નંબર પર આવી જવું જોઈએ, બીજો હોય પહેલા નંબર પર, બીજા નંબર પર સોરી. તો આ તમારું શું થઈ જશે? 1 1 જ થઈ જશે, બરાબર? અને 1 1 છે એ તો ઓલરેડી છે જ R ની અંદર, એટલે 1 1 belongs to R. એટલે આના માટે તો 1 1 માટે તો સંમિત છે. હવે 1 2 માટે જોઈએ. તો 1 2 belongs to R માટે આના માટે તો સંમિત છે. 1 2 belongs to R માટે ક્રમયુક્ત જોડ શું મળશે? 2 1, બરાબર? 2 1. તો હવે ચેક કરીએ. 2 1 છે, 1 2 છે, બરાબર? તો હવે પહેલો ઘટક શું જોઈએ? 2 અને બીજો ઘટક 1. તો 2 2 છે, 2 4 છે અને 2 6 છે. 2 1 તો છે જ નહીં, does not belongs to R. માટે સંબંધ R સંમિત નથી. કોઈ પણ એક ક્રમયુક્ત જોડ માટે જો સંમિત ના હોય તો આખો સંબંધ જે R જે છે એ સંમિત ના કહેવાય. ઓકે, હવે થર્ડ માટે પારંપરિક એના માટે ચેક કરશું આપણે. તો 1 1 belongs to R લઈ લઈએ. પહેલી સંમિત જોડ લેશું. તો 1 1 belongs to R અને બરાબર. હવે શું જોવાનું છે કે આ જે તમારો ક્રમયુક્ત જોડ છે એનો બીજો ઘટક AB belongs to R અને BC, બરાબર? તો તમારું બીજી ક્રમયુક્ત જોડ લેશું. એમાં તમારો આ ઘટક સેમ આવવો જોઈએ, તો 1, બરાબર? તો 1. ઓકે, તો આ શું છે? 2. આ તમારું ક્રમયુક્ત જોડ 1 2 belongs to R. હવે એના માટે શું મળવું જોઈએ? જે સમાન છે ઘટક એને ભૂલી જવાનું, એના સિવાયના બે લખી, બરાબર? શું છે? 1 અને 2. તો 1 2 છે તમારું અંદર? હા છે. 1 2 belongs to R. ઓકે, એટલે આ તો તમારું પારંપરિક. હવે શા માટે ચેક કરશું? તો 1 2 માટે ચેક કરીએ. તો 1 2 belongs to R માટે શું થવું જોઈએ? તમારું જે બીજી ક્રમયુક્ત જોડ છે એમાં બીજો ઘટક તમારો પહેલો ઘટક થઈ છે, બરાબર? 2 આવ્યું. તો 2 2, બરાબર? 2 2 belongs to R, બરાબર? તો હવે શું કરવાનું છે? સમાન છે ને ભૂલી જઈએ તો બાકી શું બચે? 1 2. તો 1 2 તો ઓલરેડી છે જ. 1 2 belongs to R થઈ, બરાબર? એ રીતે તમે કોઈ પણ ચેક કરો. 1 3 લેશો, 1 4 લેશો, તો 1 4 લેજો, બરાબર? તો એના પછીનો પહેલો ઘટક શું આવવો જોઈએ? 4. તો આ તમારી ક્રમયુક્ત જોડ છે, ધારો કે આ 1 4 લેશું, 4 4 આવશે, બરાબર? પછી શું મળવું જોઈએ? સમાન ઘટકો છે ભૂલી જવાના અને બાકીના બે લખી દેવાના. તો 1 4, તો 1 4 બી છે જ, બરાબર? આ રીતે તમામ ક્રમયુક્ત જોડ માટે તમે ચેક કરશો તો એ પારંપરિક કહેવાશે. ઓકે, માટે સંબંધ R પારંપરિક. ઓકે, આગળનો ક્વેશ્ચન. પૂર્ણાંકોનો ગણ Z પર વ્યાખ્યાયિત સંબંધ આપ્યો છે. R xy, x - y એ પૂર્ણાંક છે. તો પૂર્ણાંકોનો ગણ Z પર વ્યાખ્યાયિત સંબંધ આપ્યો છે. તો માટે તમારો A શું બનવાનો? પૂર્ણાંકોનો ગણ છે Z, બરાબર? જેની અંદર બધી ઋણ સંખ્યાઓ આવે છે, 0 આવે છે અને ધન સંખ્યાઓ આવે છે. તો -2 -1 0 1 2 આ તમારો શું છે? A છે, બરાબર? એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. હવે R બરાબર શું આપ્યું છે કે xy જ્યાં x - y એ કેવું છે? પૂર્ણાંક છે. એટલે કે તમે બે એલિમેન્ટ લો અને બાદબાકી કરો તો શું આવે? પૂર્ણાંક સંખ્યા આવે. ઓકે, તો ફર્સ્ટ આપણે સ્વવાચકતા ચેક કરીશું. તો x belongs to A માટે, બરાબર? xx belongs to R થાય છે કે નહીં એ જોવાનું છે. પણ xx તો શું છે? x - x કરવું પડશે. x - x ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય? x - x એ 0, બરાબર? x - x ઇઝ ઇક્વલ ટુ 0 એ શું છે? પૂર્ણાંક છે, કારણ કે 0 નો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે, બરાબર? માટે x belongs to A માટે xx
belongs to R. માટે R એ સ્વવાચક છે. ઓકે, હવે સેકન્ડ આપણે સમિત માટે ચેક કરશું. સમિતતા. ઓકે, તો xy belongs to a માટે xy belongs to હવે R માટે xy belongs to R માટે શું થવાનું? x y એ પૂર્ણાંક છે. x y એ પૂર્ણાંક છે અને હવે લાવવાનું શું આપણે? xy belongs to R તો લઈ લીધું, એના માટે શું આવવું જોઈએ? આજકાલનો ક્રમ છે એને ઉલટાવી દેવાનો. yx belongs to R હોવું જોઈએ. જો એ થશે તો શું કહેવાશે? સમિત છે. બરાબર? તો હવે આ તો આપણે ઓલરેડી લઈ લેવાનું છે. બરાબર? હવે yx belongs to R માટે શું થઈ જશે? કે આ તમારું x y છે. આના માટે આપણે ચેક કરશું. તો y x શું થવું જોઈએ? પૂર્ણાંક થવું જોઈએ. તો આ તમારું x y છે. એમાંથી માઇનસ કોમન કાઢો તો શું આવી જશે? y x. બરાબર? તો y x જે છે એ ઓબ્વિયસલી શું આવવાનું? પૂર્ણાંક આવશે. એ પૂર્ણાંક છે. કેવી રીતે એ જોઈએ આપણે. તો આ x બરાબર ધારો કે મારી પાસે છે 4 અને y બરાબર છે મારી પાસે 2. તો 4 - 2 શું થઈ ગયું? 2. તો 2 તો પૂર્ણાંક છે. બરાબર? એટલે હવે સપોઝ હવે શું કરીશ? આમાંથી હું માઇનસ કોમન કાઢું છું એટલે શું થવાનું? 2 - 4. બરાબર? 2 - 4 તો શું થઈ જાય? -2 થાય છે. બરાબર? તો -2 ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જશે. તો માઇનસ કોમન કાઢીશ તો પણ મને શું મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળવાની છે. માટે yx belongs to R માટે પણ આ શું થાય છે? y x શું થવાનું? એ પૂર્ણાંક સંખ્યા છે. માટે શું થઈ જવાનું? yx belongs to R. xy belongs to R માટે yx belongs to R. શા માટે? કારણ કે y x પર શું થાય છે? પૂર્ણાંક બને છે. માટે R સમિત છે. હવે થર્ડ પારંપરિક માટે ચેક કરીશું. xy લઈ લઈએ. xy belongs to R અને yz belongs to R. બરાબર? xy belongs to R માટે શું આવે છે? કે x y એ પૂર્ણાંક છે. તો x y belongs to z લખી શકું. પૂર્ણાંક છે એટલે પૂર્ણાંક સંખ્યાઓ છે. એની બાદબાકી કરશું તો એટલે yz belongs to R છે તો એમાં લખી શકાય y z belongs to z. ઓકે, અને એટલે આપણે નથી લખતી કે y z એ પૂર્ણાંક છે. x y એ પૂર્ણાંક છે. belongs to z લખી દઉં છું એનો મતલબ શું? તમે x y કરશો તો એ તમને પૂર્ણાંક સંખ્યા મળવાની છે. ઓકે, હવે આ બેનો સરવાળો કરો. બરાબર? x y plus y z belongs to z થશે. હવે -y + y કેન્સલ તો બાકી શું રહેવાનું? x z belongs to z. એટલે કે x z કરશું આપણે તો એ શું મળે છે? પાછી પૂર્ણાંક સંખ્યા મળે છે. તો x z belongs to z તો માટે એના પછી શું લખાશે? xz belongs to R લખાવાનો. એટલે કે આપણે બે વસ્તુ લઈ લીધી એના પછી xz belongs to R લાવી દીધું. માટે xy belongs to R અને yz belongs to R માટે શું મળે છે? xz belongs to R. માટે સંબંધ R એ શું છે? પારંપરિક સંબંધ છે. ક્લિયર થયું? બહુ સિમ્પલ છે. લખી લો. આગળ હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 5. યસ, એના માટે ચેક કરશું આપણે. બે વખત પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે અને બરાબર ધ્યાન આપજો. જો તમને જે તમને વ્યાખ્યા છે સ્વવાચક, સંમિત અને પારંપરિકની જે વ્યાખ્યા છે એ જો તમને બરાબર ક્લિયર થઈ ગઈ હશે તો આ એક્ઝામ્પલ તમને સારી રીતે આવડી જશે. સમજવા માટે આપણે આગળ છે ફિફ્થ વાળું કે કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. ગણ તમને એ આપ્યો છે આપણી અંદર. બરાબર? અને ગણ એ શું છે? કે કોઈ ચોક્કસ સમયે એક નગરમાં વસતા મનુષ્યનો ગણ. એક નગરમાં વસતા મનુષ્યોનો ગણ. ઓકે,
તો આ તમને a આપ્યું છે. હવે એની અંદર સ્મોલ a આપ્યું છે તમને, તો સ્મોલ a સંબંધ આપ્યા છે. તો r આપ્યું છે xy, જ્યાં x અને y એક જ સ્થળે કામ કરે છે. એક જ સ્થળે કામ કરે છે. ઓકે, એ તમને શું આપ્યું છે? આપણો ગણ એ જે છે એક નગરમાં વસતા મનુષ્યોનો ગણ છે. એક નગર જે જેમાં મનુષ્યો રહે છે. હવે એ આપ્યું છે કે સંબંધ r તમને આપ્યું છે xy, x અને y શું છે એક જ સ્થળે કામ કરે છે એવું આપ્યું છે સંબંધ. એના માટે આપણે સંમિત પારંપરિક છે કે નહીં અને સ્વવાચકતા ચેક કરવાની છે. તો ફર્સ્ટ આપણે સ્વવાચકતા ચેક કરીશું. સ્વવાચકતા, હવે સ્વવાચકતામાં શું લેવાનું હોય આપણે કે x belongs to a માટે, x belongs to a માટે, બરાબર. x belongs to a એટલે કે શું કે મનુષ્ય છે એ નગરમાં વસે છે, બરાબર. એના માટે શું થવું જોઈએ કે xx belongs to r થવું જોઈએ, બરાબર. તો તમારું r શું આપ્યું છે કે xy, x અને y એક જ સ્થળે કામ કરે છે એવું આપ્યું છે. હવે આ x જે છે એ ધારો કે આપણે એક વ્યક્તિ છે એવું માની લઈએ, બરાબર. એ વ્યક્તિનું નામ છે મનીષભાઈ. તો જે વ્યક્તિ છે એ જ પાછું વ્યક્તિ લખ્યું છે આપણે સાથે, બરાબર. તો અલગ વ્યક્તિ નથી, એક જ વ્યક્તિ માટેની વાત કરી છે આપણે, બરાબર. આ બંને વ્યક્તિ કેવા છે? એક જ છે. તો એ બંને વ્યક્તિ એક જ જગ્યા પર કામ કરતા હોવાના, બરાબર. એટલે આ x belongs to a માટે શું થઈ જવાનું? xx belongs to r થશે, બરાબર. માટે સંબંધ r સ્વવાચક છે. હવે આપણે સેકન્ડ સંમિતતા માટે ચેક કરશું. તો બે લઈ લઈએ. xy belongs to r માટે, xy belongs to r માટે શું લખાશે કે x અને y એક જ સ્થળે કામ કરે છે. x અને y એક જ સ્થળે કામ કરે છે. x અને y એટલે તમે કોઈ નામ નથી આપ્યા, તો શું આપ્યું છે? ચલ આપ્યા છે x અને y. ધારો કે x જે છે એ હું લઈ લઉં યશરાજ, બરાબર. અને y લઈ લઉં હું કૃતિક. ઓકે, એટલે કે યશરાજ અને કૃતિક જે છે એ એક જ જગ્યા પર કામ કરે છે, બરાબર. હવે સપોઝ હું એને ઉલટું લખી દઉં, જે કૃતિકનું નામ છે પહેલા લખું અને યશરાજનું નામ પછી લખું, તો કઈ વસ્તુ બદલાવાની છે એની અંદર? ના બદલાય. તો હવે આના પછી હું આવું લખું કે કૃતિક એટલે કે y અને યશરાજ જે છે એટલે કે x એક જ સ્થળે કામ કરે છે. y અને x એક જ સ્થળે કામ કરે છે, બરાબર. તો હું ખાલી ક્રમ ચેન્જ કરું, બરાબર, તો જગ્યા તો બદલાઈ જવાની નથી, જગ્યા તો એ જ રહેવાની છે. યશરાજ અને કૃતિક બોલું કે કૃતિક અને યશરાજ બોલું, સેમ જ રહેશે, બરાબર. માટે શું થઈ જવાનું? yx belongs to પર r આવી જશે. એટલે xy belongs to r માટે શું મળે છે? yx belongs to r માટે સંબંધ r સંમિત છે. હવે શું લઈ લેવાનું આપણે? xy belongs to r અને yz belongs to r. પારંપરિકતા માટે ચેક કરશું. તો xy belongs to r, yz belongs to r. હવે xy માટે શું લખાશે કે x અને y એક જ સ્થળે કામ કરે છે. એક જ સ્થળે કામ કરે છે. અને yz માટે શું લખવાનું કે y અને z એક જ સ્થળે કામ કરે છે, બરાબર. x અને y એક જ જગ્યા પર કામ કરે છે. તો x આપણે શું લીધું છે? આપણે યશરાજ લીધું છે, બરાબર. અને y શું લીધું? કૃતિક લીધું. એટલે કે યશરાજ અને કૃતિક એક જ જગ્યા પર કામ કરે છે, બરાબર. હવે આપણે બીજું શું લીધું કે y અને z એક જ જગ્યા પર કામ કરે છે. તો y તો શું છે? કૃતિક જ છે. તો કૃતિક અને મેહુલ એક જ સ્થળે કામ કરે છે, બરાબર. x અને y એટલે શું છે? યશરાજ અને કૃતિક એક જ જગ્યા પર કામ કરી રહ્યા છે, બરાબર. અને કૃતિક અને મેહુલ પણ એક જ જગ્યા પર કામ કરી રહ્યા છે, બરાબર. તો કૃતિક તો છે જ યશરાજની જોડે, તો એની સાથે મેહુલ પણ આવી ગયો, બરાબર. એટલે કે ત્રણ જણ જે છે એ એક જ જગ્યા પર કામ કરે છે. તો મારી નંબરથી એવું લખાય કે યશરાજ અને મેહુલ પણ એક જ જગ્યા પર કામ કરે છે,
ઓકે, યશરાજ કોણ છે? x અને મેહુલ કોણ છે? તો z. x અને z એક જ સ્થળે કામ કરે છે માટે આપણે શું લખાય કે xz belongs to r. લીધેલું શું હતું આપણે? xy belongs to r અને yz belongs to r. એના પછી શું મળ્યું? xz belongs to r માટે સંબંધ r શું છે? પારંપરિક સંબંધ છે. ઓકે, હવે સેકન્ડ આપ્યું છે કે r xy x અને y એક જ વિસ્તારમાં રહે છે. એક જ વિસ્તારમાં રહે છે. તમારો આખો દાખલો આ જ આવશે સેમ. બસ શું આવશે? એક જ સ્થળે કામ કરે છે જગ્યા પર શું આવી જવાનું કે એક જ વિસ્તારમાં. બરાબર, એક જ વિસ્તારમાં છે એટલા માટે સહવાચક પણ આવશે, સંમિત પણ આવશે અને પારંપરિક પણ આવશે. હવે આપણે જોઈશું થર્ડ આપ્યું છે તમને કે xy x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધારે છે. સી આપ્યું છે r xy x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધારે છે. ઓકે, સી માટે જોઈશું આપણે શું આપ્યું છે કે x ની જે ઊંચાઈ છે એ y ની ઊંચાઈ કરતા કેટલી છે? બરાબર 7 સેમી વધારે છે. એટલે કે આ જે તમારી આ x છે એની ઊંચાઈ આ y ના કરતા કેવી છે? 7 સેમી વધારે છે. બરાબર, તો એના માટે આપણે સૌપ્રથમ ચેક કરવાનું છે. ફર્સ્ટ તો x belongs to a માટે x belongs to r થાય છે કે નહીં એ આપણે જોઈશું. બરાબર, તો x belongs to a માટે જોઈશું x શું છે? એક વ્યક્તિ છે. બરાબર, સપોઝ આપણે x લઈ લઈએ ગુરુદેવ છે. તો ગુરુદેવ જે છે એની ઊંચાઈ એના કરતા 7 મીટર વધારે આવવાની એ તો પોસિબલ છે જ નહીં, કારણ કે એની ઊંચાઈ તો એટલી જ રહેવાની છે. x શું છે? એક જ વ્યક્તિ છે. બરાબર, તો એની ઊંચાઈ ધારો કે 5 ફૂટ હોય. બરાબર, તો જે બીજો x છે એ તો ગુરુદેવ જ છે, તો એની ક્યાંથી ઊંચાઈ 5 સેમી વધારે થઈ જવાની એના કરતા 7 સેમી વધારે થવાની. રાઈટ, એટલે કે x is not belongs to r, કારણ કે x ની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધારે હોઈ શકે નહીં. ઓકે, માટે શું થવાનું? r એ સ્વવાચક નથી. ઓકે, હવે સેકન્ડ સમિતતા માટે ચેક કરશું. તો xy belongs to r માટે xy belongs to r માટે શું છે કે x ની ઊંચાઈ જે છે એ y ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે છે. 7 સેમી વધારે છે. બરાબર, એટલે કે આ x ની જે ઊંચાઈ છે એ y કરતા કેવી છે? 7 સેમી વધારે. બરાબર, તો ધારો કે હું આનાથી y belongs to r માટે લખું તો શું આવશે? x ની જગ્યા પર y આવશે. તો એના માટે શું બનવાનું કે y ની ઊંચાઈ x ની ઊંચાઈ કરતા, જો મને કમ્પેર કરીએ, આ ધારો કે તમારો ગુરુદેવ છે. બરાબર, અને અહીં લઈ લઈશું આપણે વેદ. તો જે ગુરુદેવની ઊંચાઈ છે એ વેદ કરતા 7 સેમી વધારે છે. બરાબર, ધારો કે આપણે એનું ઉલટું લખીએ કે વેદની ઊંચાઈ જે છે એ 7 સેમી વધારે છે, એવું પોસિબલ બનવાનું ના, કારણ કે ઓલરેડી ગુરુદેવ કેવો છે? વેદ કરતા ઊંચો છે. તો વેદની ઊંચાઈ તો 7 સેમી નથી વધવાની નથી, કારણ કે વેદ તો એની ઊંચાઈ કેવી છે? ઓછી છે. માટે y ની ઊંચાઈ x ની ઊંચાઈ કરતા 7 સેમી
વધારે હોઈ શકે નહીં, રાઈટ. માટે yx does not belongs to r. x belongs to r લઈ લીધું પણ yx does not belongs to r મળે છે, બરાબર. માટે r સમમિત નથી. ઓકે, હવે xy થર્ડ માટે ચેક કરશું તો xy belongs to r અને yz belongs to r લઈ લીધું. તો xy belongs to r અને yz belongs to r લઈ લેવાનું છે અને એના પરથી શું મેળવવાનું છે આપણે xz belongs to r થાય છે કે નહીં. તો xy belongs to r માટે શું લખાશે કે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે છે, 7 સેમી વધારે છે. એ જ પ્રમાણે તમારું yz belongs to r છે તો શું થઈ જવાનું કે y ની ઊંચાઈ જે છે એ z કરતા 7 સેમી વધારે થવાની, બરાબર. આ શું છે x ની ઊંચાઈ કેટલી છે y ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે છે, y કરતા કેવું છે x 7 સેમી ઊંચો છે, બરાબર. હવે આ y ની ઊંચાઈ શું લીધી આપણે કે z કરતા કેવી છે કે 7 સેમી વધારે છે y ની ઊંચાઈ, બરાબર. તો z તમારા શું થવાના y કરતા 7 સેન્ટીમીટર એ નાનો થવાનો, બરાબર. હવે આ બંને વસ્તુ પરથી જોઈએ તો z કેવો છે નાનો છે, બરાબર, અને x કેવો થઈ જવાનો તમારો મોટો. એના પરથી xz માટે જો લખવું હોય તો માટે x ની ઊંચાઈ શું થઈ જવાની એ z ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે છે, કારણ કે શું લીધું છે આપણે xy belongs to r લીધું છે, બરાબર. હવે x ની ઊંચાઈ કેવી છે એ y ની ઊંચાઈ કરતા ઓલરેડી 7 તો વધારે છે તો 7 સેમી, બરાબર. પછી શું લીધું આપણે yz belongs to r એટલે કે z ની ઊંચાઈ શું થઈ ગઈ એ y કરતા કેવો છે એ નાનો થઈ ગયો z, બરાબર. z કેવો છે આ કોણની અંદર z એ એની ઊંચાઈ કેવી છે ઓછી છે, બરાબર. એટલે ઓબ્વિયસલી એ x ની ઊંચાઈ કરતા એ શું થઈ જવાનું x ની ઊંચાઈ જે છે એના કરતા એની ઊંચાઈ ઓછી થઈ જવાની, એટલે કે x ની ઊંચાઈ એ z ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે થઈ જશે. માટે એના પરથી શું લખાશે xz belongs to r. આ બે વસ્તુ આપણે લઈ લીધી હતી એના પરથી શું મળ્યું xz belongs to r મળ્યું. માટે સંબંધ r પારંપરિક છે. ઓકે, હવે આપણે આગળ જોઈશું d જોઈશું. d બરાબર તમને આપ્યું છે તમને કે r xy x એ y ની પત્ની છે એવું આપ્યું છે. ઓકે, b આપ્યું છે r x y જ્યાં x એ y ની પત્ની છે, બરાબર. સૌપ્રથમ માટે ચેક કરીએ તો x belongs to a માટે x belongs to r થાય છે કે નહીં એ જોયું. તમને અહીં સંબંધ આપ્યો છે x અને y ની વચ્ચે, તો x એ શું છે y ની પત્ની છે, x એ શું છે y ની પત્ની. તો x લઈ લેશું આપણે તો x એ x ની પત્ની થવાની નહીં થાય, બરાબર. does not belongs to r, બરાબર. અલગ અલગ વ્યક્તિ જોઈશે ત્યારે પત્ની થશે, રાઈટ. એટલે x does not belongs to r માટે સંબંધ r સ્વવાચક નથી. અહીં શું છે x તો એક જ વ્યક્તિ છે અને એક જ વ્યક્તિ માટે પોતે જ પોતાની પત્ની થવાની ના થાય, એટલે સંબંધ r એ સ્વવાચક નથી. હવે સમિતતા માટે આપણે ચેક કરીએ તો xy belongs to r લઈ લઈએ એના પછી શું લખાય છે કે x એ y ની પત્ની છે. તો હવે yx belongs to r માટે લખવાનું, આના માટે લખીએ તો તમારા પાસે શું થશે x ની જગ્યા પર y આવી જવાનું અને y ની જગ્યા પર x આવી જવાનું. તો y એ x ની પત્ની થશે ના, આ શું છે x એ y ની પત્ની છે, x એ શું છે y ની પત્ની છે તો y શું બની જશે x નો પતિ બની જશે. y એ x નો પતિ છે, પત્ની નથી.
માટે yx does not belongs to R. માટે સંબંધ સમમિત નથી. એ જ રીતે થર્ડ આપણે પરમપદિકા માટે ચેક કરશું તો xy belongs to R માટે શું લખાય છે કે x એ શું છે y ની પત્ની છે અને yz belongs to R લઈ લઈએ તો એના માટે શું લખાશે કે y એ z ની પત્ની છે બરાબર શું છે x એ y ની પત્ની છે બરાબર x એ શું છે y ની પત્ની અને y એ z ની પત્ની છે આ શું થઈ જવાનું y એ z ની પત્ની છે એવું આપ્યું છે તો એના પર તમે ચેક શું કરવાનું છે કે xz belongs to R થાય છે કે નહીં એટલે કે x એ z ની પત્ની થાય છે કે નહીં એ જોવાનું છે બરાબર તો x એ z ની પત્ની કેવી રીતે થાય કારણ કે શું આપ્યું છે x તો કોની પત્ની છે y ની પત્ની છે બરાબર x ની પત્ની થશે નહીં માટે સંબંધ xz does not belongs to R થઈ જશે માટે xz does not belongs to R આપણે શું લીધું હતું xy belongs to R અને yz belongs to R લઈ લીધું એના પછી શું આવે xz does not belongs to R માટે સંબંધ R પરસ્પરિક નથી ઓકે ક્લિયર થયું આની અંદર આગળ તમને આપ્યું છે કે xy જ્યાં x એ y નો પિતા છે બરાબર સેમ આ જ તમારે સંબંધ પ્રૂવ કરવાનો છે બરાબર એ તમારે જાતે કરવાનો ઓકે તો આજનું તમારું 1 2 3 આપણે ક્વેશ્ચન 1 આખો કમ્પ્લીટ કર્યો બરાબર પ્રેક્ટિસ કરજો કાલે મળીશું આપણે